ખોડિયારનગરમાં લૂઝ તેલ વેચાણનો ભાંડો ફૂટ્યો છે। આરોગ્ય વિભાગની ખોરાક શાખાની ટીમ ફેક્ટરીમાં તપાસ માટે પહોંચી। ત્યાં ખોરાક શાખાએ તેલના સેમ્પલ લીધા અને રિપોર્ટ બાદ ખાવાલાયક છે કે નહીં તે ખુલશે। જૂના ડબ્બામાં લૂઝ તેલ ભરીને વેચવા પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। વેચાણ અધિકારીની સામે જ જૂના ડબ્બામાં લૂઝ તેલ ભરવામાં આવ્યું, પરંતુ કાર્યવાહી ન થઈ। મીશા એન્ટરપ્રાઇઝ ખાતે અત્યારે ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવેલી છે। હાલમાં એ લોકો પાસે ટેન્કમાં સોયાબીન અને પામોલીન ઉપલબ્ધ છે। હાલમાં અહીંયાથી પામોલીન અને સોયાબીનનું ફોર્મલ સેમ્પલ લઈ અને ટેસ્ટિંગ અર્થે મોકલી આપવામાં આવશે। હા, અલગ અલગ કંપનીના ડબ્બા છે, એ લોકો બિલકુલ જ વેચી ના શકે ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે, પરંતુ સ્ટીકર હાલમાં જે પેઢી છે મીશા એન્ટરપ્રાઇઝ, તેઓએ પોતાના પેકર્સ તરીકેના સ્ટીકર છપાવ્યા છે। એટલે એ તેલમાં જો કોઈ પણ પ્રકારની ખામી જણાઈ આવશે તો આગળની કાર્યવાહી જે છે એ મીશા એન્ટરપ્રાઇઝ પર કરવામાં આવશે।